નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે હાલ નવીનીકરણ અને વિકાસનું કાર્ય અંતિમ તબક્કામાં છે। ત્યારે મહાકાળી નિજ મંદિર ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત સોનાના કળશ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, જે હાલ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર આવેલા મુખ્ય શિખર પર સોનાના 7 કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોનાના દાગીનદાનમાંથી પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખર પર સોનાના ઢોળ ચડાવેલા કળશથી પૂજાવિધિ કરી સ્થાપના કરવામાં આવી છે। કુલ 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિલોગ્રામનો સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે। તો મંદિરના અન્ય 2 ફૂટના 7 શિખરો પર પણ સોનાનો ઢોળ ચડાવી કળશ સ્થાપિત કરવામાં આવ્યું છે। તો આ કળશો હાલ પાવાગઢ મંદિરની શોભા વધારી રહ્યા છે અને ભક્તોમાં પણ આકર્ષણ ઊભું કરી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં ધર્મસ્થળોથી લાઉડસ્પીકર હટાવવાનું કામ સતત ચાલી રહ્યું છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ઉતારવામાં આવેલા લાઉડસ્પીકરને સ્કૂલોમાં પ્રાર્થના સભામાં ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે। મુખ્યમંત્રીએ કહ્યું કે ધર્મસ્થળથી લાઉડસ્પીકરનો અવાજ નક્કી કરેલી મર્યાદાથી બહાર ન જવો જોઈએ। જે લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે તેને શાળામાં પ્રાર્થના સભામાં ઉપયોગ કરવામાં આવે તો કામ સારું થશે। શાળામાં તેનો સારો ઉપયોગ થઈ શકે છે। મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે મોટા પાયે જે ધર્મસ્થળોથી લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે તેની પ્રશંસા થઈ છે। આપણે તે નક્કી કરવાનું છે કે લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે તે બીજી વાર ન લાગવા જોઈએ। દરેક જિલ્લામાં જિલ્લાધિકારી અને પોલીસ કમિશનર આ વાત નક્કી કરે। મુખ્યમંત્રીએ કહ્યું કે જો બીજી વાર ધર્મસ્થળમાં લાઉડસ્પીકરનો અવાજ આવ્યો તો SSO અને અન્ય અધિકારીઓ પાસે જવાબ લેવાશે। તેમણે કહ્યું આ વખતે પ્રદેશમાં રસ્તા પર અલવિદા નમાઝ ન થઈ આપણે તે નક્કી કરીશું કે બંધ રસ્તા આવનારા સમયમાં પણ અવ્યવસ્થાનું કારણ ન બને। રસ્તા ખુલ્લા રહેવા જોઈએ। સામાન્ય લોકોની અવરજવરની વ્યવસ્થા હોવી જોઈએ। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ હજી શમ્યો નથી ને હવે ભારતમાલા પ્રોજેક્ટના વિરોધે આદિવાસી પંથકમાં જોર પકડ્યું છે। મુંબઈ દિલ્હી કોરિડોર જે ભારતમાલા અંતર્ગત બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે, જેના વિરોધમાં આજે આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। વિકસતા ભારત સાથે વાહન વ્યવહારમાં પણ સરળતા રહે તે માટે ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરનો સર્વે હાથ ધરાયો છે, જેનો વિરોધ પ્રોજેક્ટમાં પ્રભાવિત થનારા ગરીબ આદિવાસી સમાજ કરી રહ્યો છે। વગર નોટિસ કે જાણકારી વગર આદિવાસીની જમીનની માપણી શરૂ કરાતા આદિવાસી સમાજે ભારતમાલાનો વિરોધ કરી મોટી સંખ્યામાં આદિવાસીઓએ રેલી કાઢી હતી, જેના મુખ્ય આગેવાન તરીકે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ આદિવાસીની વારે આવીને સમર્થન કર્યું છે। જળ જંગલ અને જમીનના રક્ષક ગણાતા આદિવાસીઓની જમીન વિકાસના નામે એમના હાથોમાંથી નીકળવાના ભયના કારણે અને આદિવાસી સમાજનું વિસ્થાપિત થવાના એંધાણને લઈને આદિવાસી સમાજ એક થઈને કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટ રદ થાય તે માટે આંદોલનનું હથિયાર ઉઘામ્યું છે। તો ગરીબ આદિવાસી નાની જમીન થકી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેને અચાનક ભારતમાલાનો વિકાસ આદિવાસી સમાજ પર પડતા મુશ્કેલીમાં મૂક્યા છે, જેને લઈને વાંસદા ગામમાં આદિવાસીઓ ભેગા મળીને સરકાર સામે આવી ગયા છે।
ઉત્તર ભારતના કેટલાક રાજ્યો કાળઝાળ ગરમી અને ગરમીના મોજાથી પરેશાન છે, જ્યારે ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે વિનાશ થયો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. તે જ સમયે આસામ, બેંગ્લોર અને કેરળ જેવા રાજ્યોમાં વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હજુ થોડા દિવસો સુધી ગરમી પરેશાન કરનારી છે. જો દિલ્હીના તાપમાનની વાત કરીએ તો દેશની રાજધાનીમાં 19 મેના રોજ લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે. દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી તાપમાન 40 થી 45ની વચ્ચે રહી શકે છે. તો ઉત્તર પ્રદેશમાં શું રહેશે તાપમાન? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં હજુ ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. રાજધાની લખનૌમાં આજે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહી શકે છે. તે જ સમયે ગાઝિયાબાદમાં આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહી શકે છે. હિમાચલમાં તાપમાન વધવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ભારતમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ફેબ્રુઆરીના અંતમાં રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ કાળા સમુદ્રના પ્રદેશમાંથી નિકાસમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિક ખરીદદારો ઘઉંના પુરવઠા માટે ભારત તરફ વળ્યા. ત્યારથી ઘણા દેશોમાં ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં ઘઉંની નિકાસમાં વિશ્વ વિક્રમ સર્જનાર કંડલા દીનદયાળ બંદર પર હજારો ટ્રકોના લાખો મેટ્રિક ટન ઘઉં અટવાઈ ગયો હતો, જેના કારણે બંદરની બહાર લાંબો ટ્રાફિક જામ થયો હતો. તો ડીપીએ કંડલા પોર્ટમાં અને બહાર અંદાજિત 2 મિલિયન ટન ઘઉંની નિકાસની રાહ જોઈ રહ્યું છે. 13 મેના રોજ ડીજીએફટીએ દેશમાં ઘઉંની વધતી કિંમતો અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને ટાંકીને નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 4 દિવસથી બર્થ શિપ અને લોડિંગ સસ્પેન્ડ થવાના કારણે નિકાસકારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને હજારો ટ્રકો રાહ જોઈ રહી છે. કંડલા પોર્ટ પર લગભગ 5 જહાજો લાંગરવામાં આવ્યા હતા અને કસ્ટમ લોડિંગને કારણે નવા પરિપત્રો અમલમાં અટકાવવામાં આવ્યો હતો. જે ગઈકાલે સાંજે 2 જહાજોમાં ફરી લોડિંગ શરૂ થયું હતું. તો ગઈકાલે સાંજે જારી કરાયેલા પરિપત્ર મુજબ કસ્ટમ્સ ઇન્સ્પેક્શન્સ મુજબ માત્ર તે જ માલને લોડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 5 જહાજોમાંથી લગભગ 0.80 MT હાલમાં પોર્ટની અંદર છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેથી આ જથ્થો નિકાસ કરવામાં આવશે, પરંતુ પોર્ટની બહાર અને જે ટ્રકોની તપાસ કરવામાં આવી નથી તેમાં 12 થી 16 લાખ મેટ્રિક ટન માલની નિકાસ બંધ થઈ જશે. ઇન્ડોનેશિયામાં ખેડૂતોએ પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધના વિરોધમાં સરકાર સામે મોરચો ખોલ્યો છે. રાજધાની જકાર્તામાં સેંકડો નાના ખેડૂતોએ પ્રદર્શન કર્યું છે. જેના કારણે ઇન્ડોનેશિયાની સરકાર નિકાસ પ્રતિબંધ ખતમ કરી શકે છે. જો આમ થશે તો દેશમાં ખાદ્ય તેલોની મોંઘવારી પર ટૂંક સમયમાં અંકુશ આવી જશે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા એડિબલ ઓઇલ ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરનું કહેવું છે કે ઇન્ડોનેશિયા તેની આંતરિક પરિસ્થિતિઓને કારણે પામ ઓઇલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી શકે છે, કારણ કે પ્રતિબંધના કારણે ખેડૂતોની આવક ઘટી રહી છે. વિશ્વના ટોચના પામ ઓઇલ નિકાસકાર ઇન્ડોનેશિયાએ 28 એપ્રિલે ક્રૂડ પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. નિકાસ પર પ્રતિબંધ ખાદ્ય તેલની વધતી જતી સ્થાનિક કિંમતોને નિયંત્રિત કરવા માટે કરવામાં આવ્યો છે. જો કે ભાવ ઘટાડાના સરકારના પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઉલટાનું ત્યાંના ખેડૂતોને નુકસાન થવા લાગ્યું છે. ઠક્કરે જણાવ્યું હતું કે વિરોધ કરી રહેલા નાના ખેડૂતોના જૂથે કહ્યું છે કે નિકાસ પ્રતિબંધથી ખેડૂતો પાસે ખરીદવામાં આવતા પામ તેલની કિંમત નિશ્ચિત લઘુત્તમ કિંમત કરતાં 70% ઘટી ગઈ છે. એવો અંદાજ છે કે પ્રતિબંધ શરૂ થયો ત્યારથી ઓછામાં ઓછી 25% પાઇન ફ્રૂટ મિલોએ ખેડૂતો પાસેથી પામ ફળ ખરીદવાનું બંધ કરી દીધું છે, કારણ કે ઓઇલ સ્ટોરેજ ટાંકીઓ ભરાઈ ગઈ છે. ઉમરગામ તાલુકાની આંબાવાડીમાં કેરીનો પાક તૈયાર થતા બજાર આફૂસ અને રાજાપુરી કેરીનું આગમન થયું છે. છેલ્લા 1 સપ્તાહથી ખેડૂતો વેચાણ માટે કેરીઓ બજારમાં લાવતા કેરીના વેપારી ત્યાં કેરીની મોટી પ્રમાણમાં આવક થઈ રહી છે. ઉમરગામના દરિયાકાંઠા વિસ્તારના ડુંગર વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થતા બજારમાં રોજ 50 ટન માલ ઠલવાઈ રહ્યો છે. આફૂસ કેરી મણના 700 થી 740 છે, જ્યારે એક્સપોર્ટના 900 થી 1200 રૂપિયાના ભાવે ખરીદી થઈ રહી છે. ઉમરગામ તાલુકામાં કરમબેલા, કનાડુ, માંડા, ભિલાડ, સરીગામ, પુનાટ, સરઈ તેમજ માંડા, ખતલવાડા, સંજાણ, ઉમરગામ, નાહુલી સહિતના ગામોમાં વેપારીઓ કેરીની ખરીદી કરી રહ્યા છે. ઉમરગામ તાલુકામાં આંબાવાડીને વરસાદ અને ઝાકળનું હવામાન માફક ન આવતા આ વર્ષે કેરીનો પાક 50% જ રહ્યો છે. 12 મેથી કેરીનું બજારમાં આગમન થયું છે. તેમજ ઉમરગામ તાલુકામાં
ખેતીવાડી બજાર ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કેરીની ખરીદી ન કરાતા ખેડૂતો કેરી વેપારીઓને વેચી રહ્યા છે. તાલુકાના પશ્ચિમ ભાગના ગામોમાં કેરીનો પાક તૈયાર થયો છે, જ્યારે પૂર્વ પટ્ટીના ગામોમાં કેરીનો પાક એક સપ્તાહ પછી તૈયાર થશે. ભાવનગર શહેરમાં હવે ધીમે ધીમે ઉનાળાએ તેનું આકરું રૂપ ધારણ કરી રહ્યો છે. વધુ ગરમી આગમન થાય તેના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે શહેરમાં ફળ ફ્રૂટના ભાવમાં વધારો થયો છે. રોગીઓ માટે શક્તિદાયક અને નિરોગીને રોગીથી દૂર રાખનાર ફળોના ભાવમાં વધારો તો હાલ મધ્યમ વર્ગને મૂંઝવી રહ્યો છે. ખાસ કરીને દર્દીઓ માટે જરૂરી એવા નાળિયેર, નારંગી, સફરજન સહિતના ફળના ભાવમાં વધારો થયો છે. ત્યારે તહેવારો આવે ત્યારે ભાવોમાં વધારો થાય છે, પરંતુ આ વખતે રમઝાન માસ પૂર્ણ થયાને અડધો માસ વીતી ગયા છતાં ભાવો આસમાની રહ્યા છે. ગરમીમાં ઠંડક મેળવવા, ફળોની મોજ મેળવી શકે તે માટે ઊંચા ભાવો ચૂકવવા પડી રહ્યા છે. મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે, ત્યારે પેટ્રોલ, રાંધણ ગેસ અને ખાદ્ય તેલ બાદ હવે ફળો ખાવાનું પણ મોંઘું થયું છે અને દર્દીને સામાન્ય રીતે નાળિયેર, મોસંબી, ચીકુ દેવામાં આવે છે, તેના ભાવો આસમાને પહોંચ્યા છે. શહેરમાં 21 મેથી આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી છે, જેથી રાત્રે ગરમીનું પ્રમાણ વધવા સાથે બફારા ઉકળાટની સ્થિતિ અનુભવશો. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દરિયાઈ પવનની પેટર્ન વચ્ચે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ 27.6 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.3 ડિગ્રી અને લઘુત્તમમાં 0.2 ડિગ્રીનો વધારો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69% અને સાંજ 58% રહ્યું હતું. સાઉથ વેસ્ટ દિશાથી 9 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો. હાલના ફોરકાસ્ટ મુજબ મેના અંત સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જવાની શક્યતા નહીવત છે, જેથી શહેરીજનોને આકરી ગરમીથી રાહત મળશે. ગુજરાતની ઓળખ સમાન ગરબાને યુનેસ્કો દ્વારા વિશ્વના બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસામાં સામેલ કરાય એવી શક્યતા છે. ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડિંગ ઓફ ધ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેનો પ્રયાસો શરૂ કર્યા છે. યુનેસ્કો દ્વારા હેરિટેજ યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર કોન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભૂટાન, માલદીવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોર્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીના વતન વડનગરને વૈશ્વિક ઓળખ આપવા વડનગર કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં ફોર્ટે જણાવ્યું હતું કે યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતિ ઉજવશે, જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે. ગુજરાતે ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહર શિલાલેખો ધરાવતું રાજ્ય છે, તેમજ ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો ધરાવતા સ્થળો આવેલા છે. ગુજરાત માટે ગૌરવ સમાન છે. વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઉજવવાની જાહેરાત કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કરી છે. મોંઘવારી 7 વર્ષની ટોચ પર છે. પેટ્રોલ ડીઝલના દિવસે ને દિવસે વધતા ભાવોએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. અનેક પરિવારોનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. અમુક વસ્તુઓમાં ફરજિયાત કાપ મૂકવો પડી રહ્યો છે. 105 રૂપિયા લીટર પેટ્રોલ ન પરવડતા અનેક લોકોએ બાઇક કે કાર ચલાવવાનું છોડી દીધું છે અને લોકો ધંધા કે નોકરી પર જવા માટે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે સરકારી બસો પકડી રહ્યા છે. અમદાવાદમાં બસોમાં જોવા મળતી ભીડ આ વાતનો પુરાવો છે. એમટીએસ બીઆરટીએસમાં એપ્રિલ મહિનામાં મુસાફરોનો રેકોર્ડ બ્રેક આંકડો નોંધાયો હતો. ધંધા નોકરી પર જવા માટે લોકો પોતાના પર્સનલ વ્હીકલની જગ્યાએ બસોમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અમદાવાદમાં ચાલતી સરકારી બસોના આંકડા પર નજર કરીએ તો એમટીએસ એપ્રિલ મહિનામાં દરરોજ સરેરાશ 3.47 લાખ લોકોએ મુસાફરી કરી હતી, જ્યારે બીઆરટીએસમાં એપ્રિલ 22માં સરેરાશ 1.66 લાખ લોકો બેઠા હતા. બંને મળી દરરોજ એવરેજ કુલ 5.13 લાખ લોકોએ સરકારી બસોનો ઉપયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલમાં આશરે 650 જેટલી લાલ બસો તથા 350 જેટલી બીઆરટીએસ બસ ચાલી રહી છે.
દેશમાં મોંઘવારી અટકવાનું નામ નથી લઈ રહી. ગુરુવારે એલપીજી ગેસના ભાવમાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે દેશમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1005 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે દેશમાં પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવથી લોકો પહેલેથી જ પરેશાન બન્યા છે. તો રાંધણ ગેસ સિલિન્ડરથી કિંમતમાં વધારા બાદ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા, ચેન્નઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે. ઘરેલું એલપીજી સિવાય કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ ₹8 મોંઘો થયો છે. આજથી દિલ્હીમાં 19 કિલોનો સિલિન્ડર ₹2354 તેમજ કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નઈમાં 2507 રૂપિયામાં મળશે. તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર 10 રૂપિયા સસ્તો થયો હતો. આ વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણો વધારો થયો છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.